હાલો રે છોકરાઓ, ભજીયા આવી ગયા, હાલો. ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા. હેલો મિત્રો, તો આજે નવરા બેઠા બેઠા ભૂખ લાગી હતી, તો વીરુને એમ કીધું કે ભજીયા લઈ આવો, તો એ ભજીયા લેવા ગયો છે. બાકી તો કાંઈ બોલ્યા જેવું નથી, પાછા આગળ કાંઈ બોલવું નથી. હાલો, હા, એક બોલવાનું તો રહી જ ગયું. જો અમે કંઈક છે ને ઓફિસમાં કંઈક શો ઓફિસ માટે કંઈક કામ અલગ જ લાવ્યા છીએ, તો તમે જોઈ લો અને કમેન્ટ કરો કે કેવું લાગે છે. જો મિત્રો, પહેલાં તો અમારા ગણપતિ બાપાના દર્શન કરી લો, પ્રથમથી ગણેશ છે, પછી તો એક આ કંઈક અલગ જ છે પીસ, જે પાણીનું ઝરણું પડતું એવું લાગે તમને. લાઇટિંગ બાઇટિંગ છે ને, જો એક નંબર. હાલો, તમને બહારનો મોસમ બતાવી દઈએ થોડો. ભજીયા ખાવા એમનો તો કાંઈ ખબર છે નહીં. હા ભાઈ, તો અમારા વોચમેન તો અહીંયા જ બેઠો હોય. કેમ છો વોચમેન? વાદળ થયું, વાતાવરણ થઈ ગયું છે એક નંબર. વરસાદ આવવાની તૈયારીમાં છે ફૂલ, એટલે વિચાર્યું કે હાલો થોડાક ભજીયા ખાઈ લઈએ. હાલો તો પછી ભજીયા ખાતા મળ્યા. વીરુની ભજીયા લેવા તો ગયા છે, પણ એક વાત બીજી મળી છે. ઘરેથી હમણાં ફોન આવ્યો હતો કે ઘરે ગોટાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો હું થોડું ખોટું બોલી ગયો કે મને આજે પેટમાં દુખે તો ગોટાનું રવા દે. જોઈ હાલો જે થાય એ કરી દે. હેલો મિત્રો, તો અમારા ભજીયા ઓલરેડી આવી ગયા છે. જયા તો દીપકભાઈ અને વીરુ ભજીયા લઈને આવ્યા છે. હાલો હવે થોડાક ભજીયાની પાર્ટી કરી લે. હાલો રે છોકરાઓ, ભજીયા આવી ગયા, હાલો. હાલો રે છોકરાઓ, ભજીયા આવી ગયા, હાલો. જા છોકરા થઈ તેના પપ્પા આવ્યા છે લઈને. મેળ આવી ગયો ભજીયામાં આજે. દીપકભાઈ અમારે ઓપનિંગ કરે છે ભજીયાનું, ખોલામણ આપે છે. ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા. હા, એક નંબર ભજીયા હો, ગરમા ગરમ. જુઓ તમારા ગોટા ને આખા મરચાના, આને શું કહેવાય ભાઈ? ટમેટાના. આને શું કહેવાય? આને શું કહેવાય? દાલ વડા છે. દાલ બાટી, દાલ વડા, દાલ વડા છે, દાલ વડા છે. ને આ ચટણી છે, ચટણી. કેમ લાગ્યા તમને ભજીયા? એક નંબર. ભલા હમણાં પૈસા તમારા જ આપવાના, અમારા નીચે આપવાના. મોજ કરો. એટલે જ એક નંબર લાગે. મોય મોય. હા, ચટણી ભરાઈ ગઈ છે અને હવે કાંઈ સાનું મુનું બીજું હવે સાનું મુનું દબાઈને ખાઈ લેવાય. તમને કોઈને ભજીયાની આમ થાય કે મોટા પાડે જાય, પેલા અમારે હાટ નહીં કોઈ રહેવા દે, ખાઈ લઈએ. હાલો, અમરેલીના પ્રખ્યાત જૈનના ભજીયા તો એમાં આવશે મરચા, ભરેલ મરચાના, દાળ વડા, ભરેલ ટમેટાના, આ શું કહેવાય, બટેટા વડું. ભાઈ દબાઈને ખાવા મળ્યા છે. હા, હવે ઘરે ખાવા દો ભાઈ. જો અત્યારના છોકરા કેટલા મતલબમાં આગળ આવી ગયા છે. આપણી વખતે તમને ખબર નથી પડતી મોય મોય હું. જો આજે અમારા ભાઈ વિશાલભાઈ નો પુત્ર. શું નામ? શું નામ તારું? ધ્રુવ. સરનેમ ટાંક. પછી હા તો મિત્રો, હવે ફૂલ પેક થઈ ગયું છે, બાકી ખવાઈ ગઈ છે અને હવે એવું લાગે છે કે ઘરે ખોટું બોલવું જોઈએ. કારણ કે એમ જો કેવું છે, હવે ભૂખ નથી લાગી આજે. કારણ કે નકર તો પકડાઈ જાય, પછી બીજું તો કાંઈ ન થાય. પછી એમ થાય એકલા ઓલરેડી મારા ઘરે ગોટાનો પ્રોગ્રામ હતો. अच्छा हमको सिखा रिया है. અને દીપકભાઈ ના આપી દો, ના પાડતો તો ભજીયા ન લાવો, છતાં લાવ્યા, એટલે કાંઈ વાંધો નહીં. હાલો તે હવે આપણે વિરામ લઈ, હવે ઘરે જઈએ ને પછી ઘરેનું રિએક્શન જોઈ શું થાય. લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ તો ભૂલતા જ નહીં. અને બીજા નંબરમાં સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર? એકવાર કરાવી બીજી વાર ન કરતા ને અનસબસ્ક્રાઇબ થઈ જાય. એ તો એને ખબર પડતી જ હોય ને. હા ભાઈ કે બેન ગમે જોતા, બરાબર? વાંધો નહીં. હારું, હાલો, બીજું કાંઈ કહેવાનું છે હવે? તો પછી અહીંયા ખતમ કરી દઈએ આપણે. નમસ્કાર. બાય બાય, ટાટા, ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.